હેલો બાળ દોસ્તો, આ વિડીયોની અંદર આપણે દિવાળી એસે એટલે કે નિબંધ અંગ્રેજીમાં લખતા શીખીશું અને ગુજરાતીમાં સમજીશું. તો ચાલો જોઈએ. દિવાળી ઇઝ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ ઓફ ધ હિન્દુઝ. દિવાળી એ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. ઇટ કમ્સ ઇન ઓક્ટોબર ઓર નવેમ્બર. તે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં આવે છે. દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ. દિવાળી એ રોશનીનો તહેવાર છે. પીપલ ક્લીન એન્ડ ડેકોરેટ ધેર હાઉસીસ બિફોર દિવાળી. દિવાળી પહેલા લોકો પોતાના ઘરને સાફ કરે છે અને સજાવે છે. ધે બાય ન્યૂ ક્લોથ્સ. તેઓ નવા કપડાં ખરીદે છે. They also send greeting cards to their friends and relatives. તેઓ તેમના મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા કાર્ડ પણ મોકલે છે. On the day of Diwali, women draw colorful rangolis. દિવાળીના દિવસે મહિલાઓ રંગબેરંગી રંગોળીઓ દોરે છે. Special sweets are prepared on that day. તે દિવસે ખાસ મીઠાઈઓ તૈયાર કરવામાં આવે છે. The doors are decorated with festoons made of marigold flowers and leaves of the Ashoka tree. દરવાજાને મેરીગોલ્ડના ફૂલો અને અશોક વૃક્ષના પાંદડાઓથી બનેલા તોરણોથી શણગારવામાં આવે છે. At night there are rows of earthen lamps in every house. રાત્રે દરેક ઘરમાં માટીના દીવાઓની હારમાળા હોય છે. Children burst crackers. બાળકો ફટાકડા ફોડે છે. બિઝનેસમેન પરફોર્મ ચોપડા પૂંજન. ઉદ્યોગપતિઓ ચોપડા પૂંજન કરે છે. The New Year is celebrated the next day with joy. નવા વર્ષની ઉજવણી બીજા દિવસે આનંદ સાથે કરવામાં આવે છે. People get up early and go to the temple. લોકો વહેલા ઉઠીને મંદિરે જાય છે. They visit their friends and relatives. તેઓ તેમના મિત્રો અને સંબંધીઓની મુલાકાત લે છે. They wish one another a happy new year. તેઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.